સુરતમાં ધોરણ 7ના એક વિદ્યાર્થીએ પિતાને મોબાઈલ મૂકી હોમવર્ક કરવાનું કહેતા આપઘાત કરી લીધો હોવાનો દુઃખદ બનાવ સામે આવ્યો હતો। આ બનાવ બાદ બાળકોમાં વધતા મોબાઈલના વ્યસન અને તેના માનસિક પ્રભાવ અંગે ફરી એકવાર ગંભીર ચર્ચા શરૂ થઈ છે। આ અંગે સુરતના સાયકોલોજિસ્ટ ડોક્ટર બીના ગજ્જરનું નિવેદન સામે આવ્યું છે। સુરતમાં ધોરણ 7ના વિદ્યાર્થીના આપઘાતની ઘટનાએ માતા પિતાની ચિંતા વધારી છે। સાયકોલોજિસ્ટ ડોક્ટર બીના ગજ્જરના જણાવ્યા અનુસાર છેલ્લા કેટલાક સમયથી બાળકોમાં મોબાઈલને લઈને આત્મહત્યાના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે, જે ચિંતાજનક છે। તેમના જણાવ્યા પ્રમાણે કેટલાક બાળકો જરૂર કરતાં વધુ સમય મોબાઈલમાં વિતાવે છે। આવા બાળકો વારંવાર નોટિફિકેશન ચેક કરે છે, સતત વિડીયો સ્ક્રોલ કરે છે અને મોબાઈલ વગર રહી શકતા નથી। જો આવા બાળકો પાસેથી મોબાઈલ દૂર કરવામાં આવે તો તેઓ ગુસ્સે થઈ પોતાનું નુકસાન પહોંચાડવાનો અથવા અન્ય પર હાથ ઉઠાવવાનો પ્રયાસ પણ કરી શકે છે। સતત ઓનલાઈન ગેમ રમવાને કારણે બાળકોમાં ગેમિંગ ડિસઓર્ડર જેવી માનસિક સમસ્યાઓ પણ જોવા મળે છે। ઘણી વખત ગેમ માટે પૈસા ખર્ચવા બાળક ચોરી જેવા પગલાં પણ ભરે છે, જેના કારણે અભ્યાસ અને સામાજિક જીવન પર નકારાત્મક અસર પડે છે। ડોક્ટર ગજ્જર માતા પિતાને સલાહ આપે છે કે બાળકોમાં આવા લક્ષણ દેખાય તો સમયસર ધ્યાન આપવું જોઈએ। બાળકોને મોબાઈલથી દૂર રાખવા સાથે તેમને રમત ગમત અને અન્ય શારીરિક પ્રવૃત્તિઓમાં જોડવા અને તેમની સાથે નિયમિત વાતચીત કરવી જરૂરી છે। એડોલેસન્ટ્સ ડેટા મુજબ અત્યારે બચ્ચાઓમાં જે મોબાઈલને લઈને સુસાઇડના કેસીસ વધી રહેલા છે તે ખૂબ જ ચિંતાજનક છે। પ્રોબ્લેમેટિક મોબાઈલ યુઝ ઇન ચિલ્ડ્રન્સ એન્ડ એડોલેસન્ટ્સ, આવું જે બાળકો જરૂર કરતાં કંઈ કેટલો વધારે મોબાઈલનો યુઝ કરે છે તેનામાં ઘણા બધા માનસિક લક્ષણો જોવા મળે છે। તેઓમાં કમ્પલ્સન ચેકિંગ જોવા મળે છે, અનઇઝીનેસ જોવા મળે છે, તેનામાં એન્ઝાયટી ડિપ્રેશન જેવા સિમ્ટમ્સ જોવા મળે છે। આ બાળકો સતત નોટિફિકેશન ચેક કરતા રહે છે। જો મોબાઈલ લઈ લેવામાં આવે તો રડે છે, ધમપછાડા કરે છે, તોડફોડ કરે છે, પોતાને મારે છે કે બીજાને પણ હામ કરે છે। સતત મોબાઈલના કારણે બાળકોમાં ગેમિંગ ડિસઓર્ડર પણ થાય છે। ઘરમાંથી ચોરી કરવી અથવા તો ગેમમાં હારી જવા છતાં પણ વધારે પૈસા કે વધારે લગાવીને સતત આ ગેમો રમ્યા કરે। આવું સતત કરવાથી ઘણા બાળકોમાં સ્લીપ ડિસઓર્ડર્સ પણ જોવા મળે છે। આવું સતત બ્રેઇન જ્યારે હાઈ સ્ટિમ્યુલેશન થાય છે ત્યારે ભણવામાં ધ્યાન નથી લાગતું, એટલે કે એકેડેમિક પર પણ તેની ઇફેક્ટ જોવા મળે છે। આવા કઈ કેટલા માનસિક રોગો બાળકોમાં એક સાથે ડેવલપ થાય છે અને ખૂબ વધી જાય ત્યારે પેરેન્ટ્સના ધ્યાનમાં આવે છે। તો પેરેન્ટ્સ પહેલેથી જ બાળકો પર ધ્યાન રાખો। કદાચ તમારા બાળકને મોબાઈલ એડિક્શન હોય એવું તમને લાગે તો એક સાથે કડક વલણ અપનાવીને તરત મોબાઈલ બંધ નહીં કરો, ધીમે ધીમે એનો ટાઈમ સેટ કરી અને પછી એને બંધ કરો। મોબાઈલ પર તમારું પેરેન્ટલ કંટ્રોલ રાખવું, બાળકોને એક ફિઝિકલ એક્ટિવિટીમાં નાખવું, એક ક્રિએટિવિટીમાં નાખવું, તેની સાથે વાતચીત કરવાનું રાખવું, તેમને બહાર લઈ જવાનું રાખવું, બહારના વ્યક્તિઓ સાથે મળવાનું રાખવું અને આ ઉપરાંત જો વધારે પ્રોબ્લેમ દેખાય તો CBT થેરાપી કે સાયકોથેરાપીથી પણ બાળકોને ક્યોર કરી શકાય છે। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, સુરત।